નમસ્કાર મિત્રો, આજે 15 માર્ચ છે અને 15 માર્ચ 1934ના દિવસે એક એવા મહાપુરુષનો જન્મ થયો હતો જેણે દલિત રાજનીતિની આખી ધારા જ બદલી નાખી હતી અને જે અશક્ય કહેવાય એને શક્ય કરી બતાવ્યું હતું. આ મહાપુરુષ છે કાંસીરામ સાહેબ. કાંસીરામ સાહેબ જ્યારે પૂનામાં એક્સપ્લોઝિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક પુસ્તક વાંચ્યું અને હમણાં હાલમાં જ મેં એક રેફરન્સ વાંચ્યો હતો કે એમને એ પુસ્તક એક જ રાતમાં 3 વાર વાંચ્યું અને આ પુસ્તકે એના જીવનમાં બહુ ક્રાંતિકારી પરિવર્તન કરી દીધું. તો આજે આ પુસ્તકની જ ચર્ચા કરવાની છે. આ પુસ્તક છે એનાઇલેશન ઓફ કાસ્ટ, જે ડૉક્ટર B.R. આંબેડકર દ્વારા લખવામાં આવેલું છે. બાબા સાહેબે લગભગ 25-30 જેટલા પુસ્તકો જે લખ્યા છે એમાંથી 3 પુસ્તકો હું આપને ખાસ વાંચવાની ભલામણ કરીશ. એક છે બુદ્ધ और उनका दम, એક છે રિવોલ્યુશન એન્ડ કાઉન્ટર રિવોલ્યુશન અને એક એનાઇલેશન ઓફ કાસ્ટ. એનાઇલેશન ઓફ કાસ્ટ પુસ્તકની વાત કરીએ તો એ બાબા સાહેબની અનડિલિવર્ડ સ્પીચ છે અને એની પાછળ એક રસપ્રદ કહાની છે. 1936માં જાતપાત તોડક મંડળ જે લાહોરમાં કાર્યરત હતું અને જે જાતિવાદના ઉન્મૂલન માટે કામ કરતું હતું, એમણે એક સમારોહનું આયોજન કર્યું અને એમાં વ્યાખ્યાન આપવા માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમંત્રણ આપ્યું. અને આ વ્યાખ્યાન પહેલાં તેમણે એમના વિચારો જાણવા હેતુ એમને વ્યાખ્યાનની એક પ્રત મંગાવી જે ડૉક્ટર આંબેડકરે એમને લખીને મોકલાવી. જાતપાત તોડક મંડળના હોદ્દેદારોએ જ્યારે આ પ્રત વાંચી ત્યારે એમને આ વિચારો એ સમયમાં બહુ જલદ લાગ્યા અને એમને લાગ્યું કે આનાથી તો વિરોધ ફેલાઈ શકે છે, તો એમને એમાં કેટલાક સુધારા સૂચવા. તો ડૉક્ટર આંબેડકર છે પોતે સ્પષ્ટ વક્તા હતા અને પોતે પોતાના વિચારો પ્રત્યે મક્કમ હતા, એટલે એમને એમાં કોઈ સુધાર કરવાની ના પાડી અને 15 મે 1936ના દિવસે એમને એ વ્યાખ્યાન 1500 કોપીમાં એક પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યું. એનાઇલેશન ઓફ કાસ્ટ છે એ ડૉક્ટર બાબા સાહેબનું, આમ જોવા જઈએ તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પોતે 25-30 પુસ્તકો લખ્યા એમનું શરૂઆતનું પુસ્તક ગણી શકાય. એમણે આ પહેલા કાસ્ટ ઇન ઇન્ડિયા, જીનેસિસ એન્ડ ડેવલપમેન્ટ એન્ડ ધેર મિકેનિઝમ, એ પુસ્તક જે લખ્યું છે એ એક પેપર તરીકે એમને પોતાની યુનિવર્સિટીમાં રજૂ કર્યું હતું. એ બાદ તેમને અર્થશાસ્ત્રને લગત પેપરો લખ્યા જે બાદમાં પુસ્તક તરીકે પ્રગટ થયા હતા અને એ બાદ એમનું આ પુસ્તક હતું. અને એમાં આપણને ડૉક્ટર આંબેડકરના જે આક્રમક વિચારો અને એમનું જાતિવાદ ના નાશ માટેની એમની જે દ્રઢતા છે સ્પષ્ટપણે જોવા મળે છે અને પુસ્તકના નામમાં પણ દેખાય છે. તમે જો પુસ્તકનું નામ છે એનાઇલેશન ઓફ કાસ્ટ. એનાઇલેશન જો શબ્દ તમે ઓક્સફોર્ડની ડિક્શનરીમાં જોશો તો તમને જોવા મળશે કે એનો અર્થ થાય છે કમ્પ્લીટ ડિસ્ટ્રોય. એમનો એક અંશ પણ બાકી ન રહે એ રીતનું. 1936ની આપણે સામાજિક પરિસ્થિતિઓ જોઈએ તો એ સમયે થોડોક સુધારાવાદી આંદોલનો શરૂ થઈ ગયા હતા, પણ તેમના જે કાર્યક્ષેત્ર હતા એ બહુ નાના પાયે થતા હતા. જેમ કે જ્ઞાતિભોજ, જાતિવાદના વિરોધ માટે જ્ઞાતિભોજ થતા હતા કે જાતિવાદનું જે પ્રચંડ સ્વરૂપ છે એને ઓછા કરવા માટે ક્યારેક કોઈ આંતરજ્ઞાતીય વિવાહ કે મંદિર પ્રવેશના આંદોલનો, તો એ બહુ નાના પાયે થતું હતું. પણ ડૉક્ટર બાબા સાહેબનું આ પુસ્તક છે એ સમયમાં એક વિસ્ફોટ ગણી શકાય, કેમ કે એમને જે વિચારો રજૂ કર્યા હતા એવા વિચારો આજ સુધી કોઈ એટલા આક્રમક રીતે રજૂ નહોતા કર્યા. જો આપણે બુકમાં ઊંડાણમાં ઉતરીએ તો આપણે જોવા મળશે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સૌપ્રથમ તો જાતિ વ્યવસ્થા દૈવીય છે એનો જ છેદ ઉડાડી દીધો કે ભાઈ આવી ઘૃણિત વ્યવસ્થા કોઈ દૈવી હોઈ શકે નહીં. ઘણીવાર જાતિવાદનો વકાલત એવી રીતના થાય છે કે ભાઈ એક આદર્શ શ્રમ વિભાજન છે, તો એનો પણ બાબા સાહેબે તર્કો દ્વારા છેદ ઉડાડી દીધો કે ભાઈ ક્યારેય કોઈ પણ શ્રમ વિભાજન છે, શ્રમ વિભાજન હંમેશા યોગ્યતા અને પસંદગીના આધારે હોવું જોઈએ, નહીં કે આવું થોપી બેસાડેલું. અને એ સમયે જ્યારે ભારતમાં સ્વતંત્રતાનું આંદોલન ચાલી રહ્યું હતું અને એ એટલું સફળ નહોતું થઈ રહ્યું, તો ત્યારે આ પુસ્તકમાં બાબા સાહેબે એના કારણો પણ દર્શાવી દીધા હતા કે ભાઈ કોઈ પણ ક્રાંતિ છે એ રાજનૈતિક, આર્થિક અને સામાજિક, આ ક્રાંતિના ભાગ છે એમાં રાજનૈતિક અને આર્થિક ક્રાંતિ છે એ ત્યાં સુધી સફળ નથી થતી જ્યાં સુધી સામાજિક ક્રાંતિ સફળ ન થાય. અને સામાજિક ક્રાંતિ ત્યારે સફળ જાય છે જ્યારે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા જેવા મૂલ્યો સમાજમાં સ્થાપિત થાય, નૈતિકતા જેવું ચલણ સમાજમાં પ્રસ્થાપિત થાય ત્યારે.
પરંતુ જ્ઞાતિ વ્યવસ્થાને કારણે આ મૂલ્યો છે એનો બહુ હાસ થયો છે અને એના કારણે સામાજિક ક્રાંતિ સફળ નથી થતી ને એના કારણે જે સમયની ક્રાંતિઓ થઈ રહી હતી એ ના નિષ્ફળતાના કારણો બાબા સાહેબે આ બુકમાં આ રીતે પ્રગટ કર્યા. આ બુકમાં બાબા સાહેબે એક બીજું ઉદાહરણ એ પણ આપ્યું કે જાતિવાદ છે એ માત્ર આંતરજ્ઞાતીય લગ્નથી કે એ એના માટે ઉપયુક્ત નથી, પણ એને એમનું સબળ કારણ આપ્યું કે ભાઈ ગ્રંથોએ જે જ્ઞાતિવાદની વકાલત કરી છે એના કારણે જે નાના ગ્રુપ છે કે જે નાની નાની જાતિઓ છે એ પોતે વાડામાં એને દ્રઢતાથી એ જાતિવાદને પકડ્યો છે અને એના કારણે એને બે જાતિઓ વચ્ચે કોઈ સામંજસ્ય કે સમાન વ્યવહાર રહ્યો નથી. અને એનું મુખ્ય કારણ એ છે કે ગ્રંથોમાં આ જાતિવાદની વકાલત કરવામાં આવી છે અને ગ્રંથો દ્વારા આ સિદ્ધાંતોને પોષણ આપવામાં આવ્યું છે. તો જ્યાં લગણ આ ગ્રંથો છે એ દૂર નહીં થાય ત્યાં લગણ જાતિવાદ છે એ દૂર નહીં થઈ શકે. તો આ એ સમયે બહુ જલદ વિચાર હતો, કેમ કે આ પેલા કોઈ ગ્રંથોને આ રીતે દોષી નતા ઠેરાવ્યા. અને તમે વિચાર કરો કે કેટલો ક્રાંતિકારી વિચાર હશે કે ગાંધીજી ખુદે એનો વિરોધ કર્યો. એ પછીના 2 મહિનાઓમાં ગાંધીજીએ ડોક્ટર આંબેડકર નો પોતાના પત્રોમાં વિરોધ કર્યો કે ભાઈ તમે ગ્રંથોને દોષી ન ઠેરાવી શકો. એટલે આપણે જેને મહાત્મા કહીએ છીએ એ પણ આ આટલો જે આક્રમક વિચારો છે સહન નતા કરી શક્યા અને એટલો બધો પરિવર્તન છે એ એમનાથી પણ સહન નહોતું થયું. આ બુક છે એ 1937માં રામાસ્વામી પેરિયાર દ્વારા તમિલમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. મારી આપને અરજ છે કે આપ આ પુસ્તક વાંચો